के इंडिया न्यूज में आपका हार्दिक स्वागत है। जुड़े रहिए हमारे साथ। જી કોને કોને કેવી રીતે આપવાના છે ને કેટલા રાખ્યા છે જણાવો। આમાં ટોટલ 120 પ્લેયર્સ છે, એમાં 80 જેન્ટ્સ છે અને 40 વુમન છે અને 20 કિડ્સ છે। એમાં તમે જોઈ શકો છો કે આ રીતે દરેક પ્લેયરને મેં ટ્રોફી આપીએ છીએ અને આ ટીમને છે। આ વિનરની ટ્રોફી છે, આ રનરઅપની ટ્રોફી છે અને એના સાથે સાથે અમે કેશ પ્રાઇઝ બી આપીએ છીએ। ઓકે, આ લેડીઝ માટે છે, આ બહેનો જે છે એની ટ્રોફી છે। હા, અને દરેકે પ્લેયર જે છે એ બધાના માટે છે। આ જે તમારી રનરઅપની ટ્રોફી છે। ઓકે, હવે આ એક છોકરાઓની છે કે જે બોયઝે પાર્ટ લીધો છે, ફર્સ્ટ ટાઈમ આ ઇવેન્ટ થઈ રહ્યો છે। આ બોયઝની છે, આ ગર્લ્સની છે અને બીજું આ એક જે અમારા 7 વર્ષના બે છે અને એક 72 વર્ષના 72 યર્સના જે ભાગ લીધો છે એને મોટિવેટ કરવા માટે એક નાનું જેવું મોમેન્ટો આપીએ છીએ અને દરેક થર્ડ અને ફોર્થ વાળાને અમે આ મેડલ આપીએ છીએ અને કેશ પ્રાઇઝ પણ છે। આ અમારા બધા દરેક સ્પોન્સર્સ છે, એમને પણ અમે મોમેન્ટો લાસ્ટમાં આપીએ છીએ કે એમાં અમે આ રીતે ઓર્ગેનાઇઝ કર્યું છે। તમે તમારા કોમ્યુનિટી માટે કોઈ એક સંદેશ કોઈ ઉદ્દેશ જે પ્લેયર્સ માટે બી કંઈક પ્લેયર્સ માટે પણ એમ છે કે તમામ ફિટ રહે, ભેગા થાય, સોશિયલ ગેધરિંગ થાય। આજના સ્ટ્રેસફુલ જમાનામાં કે ટાઈમ એવો છે કે બધા મોબાઈલમાં અને પોતપોતાના જીવનમાં બિઝી છે, તો આ એક પર્પઝ કે આ એક ઉદ્દેશ્ય એવો છે કે દરેક ભેગા થાય, સોશિયલ ગેધર થાય, એકબીજાને જાણે। તમે જોતા હશો એકબીજાને જાણે, આટલી પબ્લિક છે ભેગી થઈ છે, 300-400 માણસો ભેગા થાય છે કે કોઈકના વાઈફ રમે છે, કોઈની છોકરી રમે છે, કોઈનો ફાધર રમે છે। અત્યારે એવું પણ છે કે એક 7 વર્ષ છે, એના પપ્પા 42 યર્સના છે, એના દાદા 72 યર્સના છે, એ પણ ત્રણેય જણે પાર્ટ લીધો છે। એમાં ઉદ્દેશ્ય એ જ છે કે બધા ભેગા થાય અને વન ટાઈપ ઓફ એન્ટરટેનમેન્ટના સાથે થોડું ફિટનેસ પણ આવે એમ અને બધા ભેગા થાય, મેઇન પર્પઝ એ જ છે। અને અહીંયા ફૂડનું પણ આયોજન રાખવામાં આવે છે। જી, ફૂડ માટે અમારે એક બેન છે ઝૈનબબેન ઢોલકાવાલા કરીને, એમને દરેક વખતે એવરી ટાઈમ એ ફૂડ સ્પોન્સર કરે છે। તો તમે અત્યારે જોઈ રહ્યા છો જે રીતે અત્યારે કોમ્યુનિટીને ભેગા કરવા માટે જે આગેવાનો આવ્યા છે કે બધી કોમ્યુનિટી ભેગી થાય અને સારી રીતે બધા ભેગા થઈ એક્ટિવ રહે। તમે જોઈ શકો છો આજે જે આજુબાજુ જે સ્પોન્સર્સ પણ બેસી રહ્યા છે, આજુબાજુ જે પ્લેયર્સ પણ બેસી રહ્યા, પ્લેયર્સની સાથે સાથે ચીયર અપ કરવા માટે ઓડિયન્સ પણ બેસી રહી છે। તમે જોઈ શકો છો જે ગેમ અત્યારે ચાલુ થઈ રહી છે, થોડી આ બોયઝ બધા એક્ટિવ છે। અહીંયા એકલું એ જ નથી કે બધાને ભેગા કરવા, પણ જે રીતે ફિરોઝભાઈએ કીધું કે બધાને ભેગા કરીને લોકોનું હેલ્થ માટે પણ એ વિચારે છે કે અમારી કોમ્યુનિટી આગળ આવે, એમાં બધાના હેલ્થ સારી રહે, સ્પોર્ટ્સનું નોલેજ મળે। તો એ રીતે ફિરોઝભાઈની એ જ ઈચ્છા છે કે એમની કોમ્યુનિટી આગળ આવે અને સ્પોર્ટ્સમાં બધા ભાગ લે અને સારી રીતે એન્જોય કરે। અત્યારે જે આ મેચ કરાવી છે એમાં કોઈ એકનો સહયોગ નહીં, ઘણા બધાનો સહયોગ, જેમ કે ફિરોઝભાઈ છે, જોડે જોડે સાગર ઓપ્ટિકલ્સ છે, રોનક ગ્રુપ્સ, FA ચશ્માવાલા, ઝેનિથ ફર્નિચર, મસુબા, ફોનીલેન, વડોદરા ચશ્માઘર, ERD ઓપ્ટિકલ, વેસ્ટર્ન રેસ્ટોરન્ટ। તો દરેક જણનો સહયોગ છે, દરેક જણનો કંઈ ને કંઈક ફાળો છે, કંઈ ને કંઈક મહત્વ એમણે આપ્યું છે। કોઈ ટાઈમ આપ્યો છે, કોઈ જમવાનું આપ્યું છે, કોઈ કોટ આપ્યો છે। તો થેન્ક યુ વડોદરા અને થેન્ક યુ કોમ્યુનિટી બેડમિન્ટન લીગ જે તમે આ સ્પોન્સર કર્યું। થેન્ક યુ। કે ઇન્ડિયા ન્યૂઝ 24/7। નમસ્કાર દર્શક મિત્રો, કે ઇન્ડિયા ન્યૂઝ 24/7 લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરામાં વાઘોડિયા રોડમાં સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં એક બેડમિન્ટનનું આયોજન રાખવામાં આવેલ છે, તો ત્યારે આપણે આ જે લીગ છે એના વિશે વાત કરીશું। મેડમ, તમે આ જે તમારા ટીમનું નામ શું છે એ જણાવજો અને તમે કેટલા વર્ષથી આ ચલાવો છો એના પણ વિશે જણાવજો। હાલ કોમ્યુનિટી બેડમિન્ટન લીગ અમે ઓર્ગેનાઇઝ કરેલી છે, એના ઓર્ગેનાઇઝર છે ફિરોઝભાઈ ચશ્માવાલા, જેઓ અહીંયા ઉપસ્થિત છે। તેઓ અમારા સમાજમાં અબાલ વૃદ્ધોથી લઈને તમામ સમાજના લોકોને ભેગા કરી રહ્યા છે અને બધાને એક પ્લેટફોર્મ પર લાવી અને આ મેચ રમાડી રહ્યા છે।
ખૂબ જ મજા સાથે બાળકો પણ છે, ભૂલકાઓને પણ મજા આવી રહી છે. સાથે સાથે જે ઉંમરવાળી વ્યક્તિઓ છે તેઓ પણ રમી રહ્યા છે. 7 વર્ષથી નીચેના અને 60 વર્ષથી ઉપરના એવા પણ લોકો છે કે જે આજે અમારી કોમ્યુનિટીના છે અને રમી રહ્યા છે. કેટલા વર્ષથી ટોટલ ચલાવો છો? 5 years. અને અત્યારે જે યંગસ્ટર્સ છે એ સમાજને શું તમે ઉદ્દેશ આપવા માંગો? એ લોકો ખાસ તો એ લોકોમાં ખેલદિલી હોવી જોઈએ, પહેલી વાત. સેકન્ડ વસ્તુ એવી છે કે તેઓ જે નાના છે એની સાથે પણ રમી બતાવે અને જે મોટા છે કે જેઓએ દુનિયા જોયેલી છે, વધારે ફટાકડા ફોડેલા છે, એ લોકોને સાથે પણ કઈ રીતે ટ્રીટ કરવાનું એ અમે લોકો ખાસ આ વસ્તુનો મેઇન મોટિવ અમારો આ છે કે એ લોકો કઈ રીતે એ લોકોને સામેવાળાને ટ્રીટ કરી રહ્યા છે. કેટલા લોકોએ ટોટલ પાર્ટ લીધો છે? 120. અને આ મેચ કેટલા દિવસની? વન ડે ની છે કે? 1 day, only 1 day. અને ગિફ્ટમાં તમે શું